નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જાણીશું ગૌ માતાના વિશેષ ઉપાયો વિશે। જેવી રીતે શાસ્ત્રોમાં વર્ણન છે કે ગૌ માતાને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે, તેમને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે કે આપણે ગાયને ગૌ માતા તરીકે સંબોધીએ છીએ। જેમ આપણી માતા દરેક બાળકોને નિસ્વાર્થપણે કંઈક ને કંઈક આપતા રહે છે, તેમના આશીર્વાદ છે જે આપણા જીવનને ખૂબ જ મૂલ્યવાન બનાવે છે, તેવી જ રીતે ગૌ માતાના દરેક દ્રવ્ય એટલે કે પંચગવ્ય વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારી રીતે તેને ઉપયોગી બને છે। ખાસ કરીને ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતાઓના વાસ છે, એટલે કે ગૌ માતાને વધારે પૂજનીય માનવામાં આવે છે। જ્યારે વ્યક્તિ ચારે તરફથી બધી તકલીફોમાં ફસાઈ ગયો છે, મુસીબતોમાં ફસાઈ ગયો છે અને તેને કોઈ રસ્તા નથી જડતા, દરેક ઉપાયો કરીને વ્યક્તિ થાકી પણ ગયો છે, છતાં પણ તે પોતાની મુસીબતમાંથી બહાર નથી આવી શકતો, ત્યારે એવું કહેવાય કે જો તમે એક ગાયની સેવા કરો છો, તમે તમારા ઘરે ગાયને લાવીને તમે નિયમિત રૂપે તેનું ખાવાનું છે, તેની સેવા કરો છો, તેનું ધ્યાન રાખો છો, તો તમારા ગ્રહો જે છે જે તમને અશુભ ફળ આપે છે તે તમારા શુભ ગ્રહમાં ફેરવાઈ જાય છે અને તમારા કષ્ટો, તમારી જે તકલીફ છે તે દૂર થાય છે અને ગૌ માતાના આશીર્વાદથી તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મકતા આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે દેવી દેવતાઓનું સ્વરૂપ છે તે ગૌ માતાને માનવામાં આવે છે। ગૌ માતાની સેવા, પૂજા અને ભક્તિ કરવાથી પણ આપણને દરેક રીતે જીવનમાં ખૂબ જ સારો ફાયદો થાય છે। ગૌ માતાનું પંચગવ્ય એટલે કે દૂધ, દહીં, ઘી અને સાથે ગૌ માતાનું ગૌમૂત્ર અને ગોબર પણ આપણા જે જીવન છે તેમાં ખૂબ જ ઉપયોગી રીતે સાબિત થયું છે। એવું કહેવાય છે કે તમે તમારા ગ્રહના અશુભ પ્રભાવને દૂર કરવા માટે પણ ગૌ માતાના દૂધથી શિવજીનો અભિષેક પણ ખાલી કરો છો તો પણ તમારા 99 ગ્રહનું ખૂબ જ સારું શુભ ફળ તમારા જીવનમાં તમને પ્રાપ્ત થાય છે। જ્યારે આપણા શ્રી કૃષ્ણ ભગવાન છે તેમને પણ ગૌઓની સેવા કરવી ખૂબ જ ગમતી હતી, તેમને ગાય ખૂબ જ વહાલી હતી। ગાયની સાથે રમવું, તેની સાથે રહેવું, જે માખણચોર જે આપણા કૃષ્ણ ભગવાન હતા તેમણે પણ ગૌ સેવાનું જે મહત્વ છે આપણા જનજીવનને બતાવ્યું છે। ગૌ માતાના વિશેષ ઉપાયોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો જ્યારે પણ કોઈને મંગળ સંબંધિત કોઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય અથવા તો વ્યક્તિની કુંડલીમાં મંગળ ગ્રહ ખૂબ જ અશુભ પરિણામ આપે છે, સાથે ખૂબ જ ભારે મંગલ પણ કહી શકાય, જો તેવા ફળ તેના જીવનમાં મળતા હોય તો તેણે લાલ ગાયની સેવા કરવી જોઈએ। લાલ ગાયને તેણે ગોળ ખવડાવવો જોઈએ। ગાયને પોતાના ઘરે રાખી તેની સેવા માવજત કરે છે તો પણ મંગળ ગ્રહ સંબંધિત જેટલી પણ તકલીફો છે વ્યક્તિની દૂર થાય છે અને તેના કારણે તેના જીવનમાં જે રૂકાવટો આવી છે તે પણ દૂર થાય છે અને ગૌ માતાના આશીર્વાદ તેને પ્રાપ્ત થાય છે। ઘણીવાર આપણે આગળ જોતા હોઈએ છીએ કે શનિ સંબંધિત કષ્ટ જે છે તે વ્યક્તિના જીવનમાં હોવાથી વ્યક્તિને દરિદ્રતાનો સામનો કરવો પડે છે, વ્યવસાયલક્ષી નુકસાનનો સામનો કરવો પડે છે, વ્યક્તિ અથાગ મહેનત કરે છે, અથાગ પ્રયત્ન કરે છે, છતાં પણ તે જીવનમાં આગળ નથી વધી શકતો, ત્યારે તેવા વ્યક્તિએ કાળી ગાયની સેવા કરવી જોઈએ। કાળી ગાયની નિયમિત રૂપે જો વ્યક્તિ સેવા કરે છે, તેની લાલન પોષણ કરે છે, તેની માવજત કરે છે તો શનિ સંબંધિત જેટલી પણ ગ્રહ પીડા તે વ્યક્તિને થતી હોય છે તે તેના જીવનમાંથી ઝડપથી દૂર થાય છે અને શનિ તેના જીવનમાં ખૂબ જ શુભ ફળ આપે છે। લાલ ગાય, કાળી ગાય અને ત્યારબાદ સફેદ ગાય, આ પ્રકારે તમે ગ્રહ સંબંધિત પીડા દૂર કરવા માટે પણ ગાયની સેવા કરો છો તો પણ તમને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે ગૌ માતાના કેટલાક વ્રત પણ જો વ્યક્તિ કરે છે તો પણ તેના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, જેમાં ગોવર્ધન પૂજા, ગોપ વ્રત, ગોવત્સ દ્વાદશી અને ગોત્રી રાત, અલગ પ્રકારના ગૌ માતાના વ્રત કરવાથી પણ વ્યક્તિના જીવનમાં આવતી તમામ તકલીફો દૂર થાય છે। ખાસ કરીને વ્યક્તિના જીવનમાં સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે તો પણ ગૌ માતાનું વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં સંતાન સંબંધિત જે પણ રૂકાવટો છે તે દૂર થાય છે અને ગૌ માતાના એટલે કે 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદથી ઝડપથી નિસંતાન દંપતીને પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે।
શાસ્ત્રોમાં વર્ણન છે કે બ્રહ્માજીએ જ્યારે અમૃતપાન એક મુખથી કર્યું હતું ત્યારે તેમના બીજા મુખમાંથી કેટલાક ટીપા સ્વરૂપે અમૃતનું રસપાન નીકળ્યું હતું અને તે સ્વરૂપ એટલે કે એક સુરભી ગાયમાં પરિવર્તિત થયું હતું. માટે એવું કહેવાય છે કે બ્રહ્માજીના મુખમાંથી ગાયનો જન્મ થયો છે, ગાયની ઉત્પત્તિ થઈ છે. સુરભી ગાય બાદ ત્યારબાદ કામધેનુ ગાય, કપિલા ગાય અને ભૌમ ગાયની પણ ઉત્પત્તિ કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ માટે પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે બધા બ્રાહ્મણોને બોલાવીને ગૌદાન કર્યું હતું. શાસ્ત્રોમાં વર્ણન છે કે ગૌદાન એટલે કે મહાદાન. ગૌનું દાન કરવાથી અને ગાયોની સેવા કરવાથી તમારા દરેક પ્રકારના કર્મ અને પાપનો નષ્ટ થાય છે અને સારા કર્મ અને સારા પુણ્યની તમને પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે ગાય જ્યારે ઘાસ ખાતી હોય અને તે જે જમીન ઉપર ઊભી છે ત્યારે તેમાંથી જે ધૂળ છે જે ઉડી રહી છે તે ખૂબ જ પાપનાશક હોય છે. તે વાતાવરણમાં બેસો છો તો પણ તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમારા પાપોનો કષ્ટ દૂર થાય છે. સાથે સાથે જ્યારે જે ગાયની ગળું છે અને ગાયની જે પીઠ છે તમે જો તેના ઉપર હાથ ફેરવો છો તો પણ તમારા જીવનમાં ખૂબ જ સારા એવા બદલાવ આવે છે. તમારી દરિદ્રતાનો નાશ થાય છે અને તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. નિયમિત રૂપે તમે જ્યારે સેવા પૂજા કરો છો તેવી જ રીતે તમારે નિયમિત ગૌ સેવા પણ કરવી જોઈએ, ગાયનું પૂજન કરવું જોઈએ. નિયમિત રૂપે ગાયના પૂજન કરવાથી ઘરમાં સ્થાયી લક્ષ્મી નિવાસ કરે છે. ઉપાયની જો હું વાત કરું તો તમારે બાફેલી ચણાની દાળ અને ગોળ પોતાની હથેળી ઉપર રાખીને જો તમે ગાયને તે ખવડાવો છો તો એવું કહેવાય છે કે તમારા જે ખરાબ ભાગ્ય છે તે દૂર થાય છે, તમારા ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારા હાથની રેખાઓમાં જે અશુભ જે ગ્રહો છે, જે અશુભ ફળ આપી રહ્યા છે તે પણ બદલાવા લાગે છે અને તે ગ્રહ તમને શુભ ફળ આપવા લાગે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ચારે તરફથી મુસીબતથી ઘેરાઈ ગયો છે, તેને કોઈ પણ પ્રકારનો રસ્તો નથી મળતો કે તે કોઈ પણ પ્રકારનો ઉપાય પણ નથી કરતો, ત્યારે વ્યક્તિએ પોતાના ઘરના આંગણે જો એક ગાય લાવીને તેની સેવા કરે છે, નિયમિત રૂપે તેને ઘાસ ખવડાવે છે, તેને નવડાવે છે, તેની ખૂબ જ રીતે માવજત કરે છે, તો આ પ્રકારની સેવાથી ધીમે ધીમે વ્યક્તિ દરેક મુસીબતોમાંથી બહાર આવે છે. ગૌ સેવા એટલે ઉત્તમ સેવા અને ગૌદાન એટલે મહાદાન. નિયમિત રૂપે તમે ગાયને ઘાસ ખવડાવો છો તો પણ તમારો બુદ્ધ ગ્રહ મજબૂત થાય છે અને બુદ્ધ ગ્રહ મજબૂત થવાથી તમારા વ્યવસાય ક્ષેત્રમાં તમને ખૂબ જ સારી સફળતા મળે છે. તે જ પ્રકારે ગૌ માતાની જો તમે સેવા કરો છો, પૂજા કરો છો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો છો તો દુનિયાના દરેક ક્ષેત્રમાં તમે હશો તો પણ ગૌ માતાના આશીર્વાદથી તમારા જીવનમાં ખૂબ જ સારા એવા સકારાત્મક તમને લાભ જોવા મળશે. દરેક વિઘ્નો અને દરેક કષ્ટો તમારાથી દૂર રહેશે. તો આ સાથે ગૌ માતા વિશેના જે મેં ઉપાયો કીધા છે તે કરીને તમે પણ ચોક્કસથી તેનો લાભ મેળવશો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.